હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે જીટીયુમાં પૂછાયેલા જે બી ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે જોઈશું. ચેપ્ટર નંબર 1નું એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કયો પૂછાયેલો છે? તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ? મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા એટલે શું? જે જીટીયુમાં 2 માર્ક્સમાં પૂછાયેલો છે. તો એની ડેફિનેશન શું થાય છે? ધાતુઓ તથા અધાતુઓમાંથી ઉપયોગી આકાર તથા પરિમાણ મેળવવા કરવામાં આવતી પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે. મેટલ્સ કે નોન મેટલ્સ છે એમાંથી આપણને જરૂરી જે શેપ છે કે સાઇઝ છે, જરૂરી શેપ અને સાઇઝનો કોમ્પોનન્ટ મેળવવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવાય છે. એના પછી ડિફાઇન મેલિએબિલિટી. મેલિએબિલિટીની વ્યાખ્યા આપો. હવે મેલિએબિલિટી તમને ખ્યાલ છે કે મેલિએબિલિટી શું છે? તો જે મેટલ છે એ મેટલની મિકેનિકલ પ્રોપર્ટી છે. અહીંયા 2 માર્ક્સ 2 વાર લખેલા છે. દેટ મીન્સ આ ક્વેશ્ચન જે છે એ 2 વાર પૂછાયેલો છે. હવે અહીંયા જે છે એ મેં છેલ્લા 5 પેપર જે છે યુનિવર્સિટીના 5 પેપર કન્સિડર કર્યા છે અને એમાંથી જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ રીતે મેં ક્વેશ્ચન અહીંયા મેન્શન કર્યા છે અને એનું સોલ્યુશન અહીંયા મૂક્યું છે. તો મેલિએબિલિટી કોને કહેવાય છે? તો ધાતુ પર દાબક બળ આપતા તેનું વિદારણ થયા વગર તેમાંથી શીટ બનાવી શકવાના ધાતુના ગુણધર્મને ધાતુની મેલિએબિલિટી કહેવાય છે. તો મેલિએબિલિટી કોને કહેવાય? તો કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલ પર ફોર્સ આપતા તેનું ડિફોર્મેશન થયા વગર તેમાંથી શીટ મેટલ બનાવી શકાય. તો એ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને શું કહેવાય છે? મેલિએબિલિટી કહેવાય છે. ઓકે, એકદમ સિમ્પલ છે. મેટલ પર ફોર્સ આપીને, દાબક બળ એટલે કે પ્રેશર ફોર્સ આપીને અને પછી તેનું ડિફોર્મેશન ના થાય, વિદારણ એટલે કે તૂટી જવું, ડિફોર્મેશન ના થાય અને ડિફોર્મેશન થયા વગર એ મેટલમાંથી જો આપણે શીટ મેટલ બનાવી શકીએ તો એ જે પ્રોપર્ટી છે એને શું કહેવાય છે? મેલિએબિલિટી કહેવાય છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન પ્રોપર્ટીઝ ઓફ મેટલ. એમાં છે હાર્ડનેસ એન્ડ ડક્ટિલિટી. હવે મેટલની 2 પ્રોપર્ટી છે, કઈ? હાર્ડનેસ અને ડક્ટિલિટી. બંનેની ડેફિનેશન આપવાની છે. 2 માર્ક્સમાં પૂછાયેલું છે 2 વાર. ઓકે, હાર્ડનેસ કોને કહેવાય? તો કોઈ પણ ધાતુ પર તેનાથી વધુ સખત ધાતુ કે પદાર્થ દ્વારા સ્ક્રેચિસ, વિયર એટલે કે ઘર્ષણ, સ્ક્રેચિસ એટલે કે ઉઝરડા, અપઘર્ષણ એટલે કે એબ્રેશન, એના પછી પ્લાસ્ટિક ડિફોર્મેશન, સુઘટ્ય, વિરૂપણ કે કર્તન વગેરેને અવરોધને ધાતુના ગુણને સખ્તાઈ કહે છે. હાર્ડનેસ એટલે સિમ્પલી હાર્ડનેસ કોને કહેવાય? કે કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલ જે છે એ એના પર જે સ્ક્રેચિસ લાગે છે, સ્ક્રેચિસ થાય છે, પછી પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ જતું હોય, બરાબર, વિયર થાય કે એબ્રેશન થતું હોય, એ બધું જો એ રેઝિસ્ટ કરી શકે, સસ્ટેન કરી શકે તો એવી જે પ્રોપર્ટી છે એને શું કહેવાય છે? હાર્ડનેસ કહેવાય છે. કોઈ પણ મેટલ છે એ મેટલ પર તમે ફોર્સ અપ્લાય કરો છો, ઓકે, અને એના ઉપર સ્ક્રેચિસ પડતા નથી, વિયર થતું નથી, એબ્રેશન થતું નથી કે એના પર પ્લાસ્ટિક ડિફોર્મેશન થતું નથી, ઓકે, તો એને શું કહેવાય છે? એ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને શું કહેવાય છે? હાર્ડનેસ કહેવાય છે. બરાબર. જો કોઈ પણ મેટલની હાર્ડનેસ વધારે હોય તો એમાં ઇઝીલી સ્ક્રેચ પડી જતો નથી, વિયર થતું નથી. તો એ શું છે? હાર્ડનેસ છે. એના પછી છે તન્યતા. તન્યતા મતલબ કે ડક્ટિલિટી. ડક્ટિલિટી કોને કહેવાય છે? તો ધાતુ પર તણાવ બળ આપતા, તણાવ બળ એટલે કે ટેન્સાઇલ ફોર્સ આપતા તેનું વિદારણ થયા વગર, વિદારણ એટલે તમારે યાદ રાખવાનું છે ડિફોર્મેશન, ડિફોર્મેશન એટલે કે તૂટી જવું, વિદારણ થયા વગર તેમાંથી તાર ખેંચી શકવાના અથવા તેનો આકાર બદલી શકવાના અથવા કાયમી વિરૂપણ કરી શકવાના ધાતુના ગુણધર્મને ધાતુની તન્યતા અથવા તો તેની ડક્ટિલિટી કહેવાય છે. હવે સિમ્પલી યાદ રાખવાનું છે. જો મેલિએબિલિટી કોને કહીશું આપણે? તો મેટલ છે એ મેટલમાંથી શું બનાવી શકાય? શીટ મેટલ બનાવી શકવાના ગુણધર્મને શું કહેવાય છે? મેલિએબિલિટી કહેવાય છે. જ્યારે તન્યતા એટલે કે ડક્ટિલિટી કોને કહેવાય? તો શીટ મેટલ છે એ શીટ મેટલ પર ટેન્સાઇલ ફોર્સ આપીને અને એનામાંથી શું બનાવી શકાય?
તાર બનાવી શકાય, વાયર બનાવી શકવાનો જે ગુણધર્મ છે, જે પ્રોપર્ટી છે, એને શું કહેવાય છે? ડક્ટિલિટી કહેવાય છે. ઓકે, તો 3 ક્વેશ્ચન અહીંયા થઈ ગયા. તો મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે, અલગ અલગ મિકેનિકલ પ્રોપર્ટીઝ મારા જે પ્રીવિયસ લેક્ચર્સ છે, પ્રીવિયસ લેક્ચર્સમાં પણ મિકેનિકલ પ્રોપર્ટીઝ મેં એક્સપ્લેન કરેલી છે. તો તમારે એ લેક્ચર્સ પણ જોવા હોય તો તમે જોઈ શકો છો. અને આજના લેક્ચર્સમાં બી જે જીટીયુના ક્વેશ્ચન પૂછાયેલા છે, ડાયરેક્ટલી એનું સોલ્યુશન મેં મૂક્યું છે. એના પછી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ગીવ ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાનું વર્ગીકરણ આપો. ટોટલ 3 વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાય જ છે આ ક્વેશ્ચન. ઓકે, 3 માર્ક્સમાં એક્ઝામમાં આવે જ છે. તો એનો જે આન્સર છે, આટલો આન્સર તમારે લખવાનો છે. આ આન્સર લખો એટલે તમને સીધા 3 માર્ક્સ મળી જાય. તો એમાં સૌથી પહેલી પ્રોસેસ છે આકાર બદલવાની પ્રક્રિયા, શેપ ચેન્જિંગ પ્રોસેસ. તો એમાં કઈ કઈ પ્રોસેસ આવે છે? કાસ્ટિંગ આવે છે, રોલિંગ આવે છે, ફોર્જિંગ આવે છે, ડ્રોઈંગ પ્રોસેસ આવશે, એક્સટ્રુઝન આવશે, ફોર્મિંગ પ્રોસેસ આવશે, એના પછી એમ્બુઝિંગ છે, પછી બેન્ડિંગ છે, સ્પિનિંગ છે, શોર્ટ પિનિંગ છે, કોઇનિંગ છે. આ બધી જે પ્રોસેસ છે, આ બધી પ્રોસેસ કઈ છે? કોઈ પણ ધાતુ છે, ધાતુના આકાર બદલવાની પ્રક્રિયા. અને કોનો ટાઈપ છે? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ટાઈપ છે. એના પછી છે જોડવાની પ્રક્રિયા. કોઈ પણ બે મેટલને જોડવાની પ્રોસેસ. તમને ખબર છે કઈ કઈ પ્રોસેસ છે? તો વેલ્ડિંગથી બે મેટલને જોડી શકાય, બ્રેઝિંગ છે, સોલ્ડરિંગ છે, રિવેટિંગ છે. બરાબર, આગળ તમે બધા ચેપ્ટર્સ ભણી ગયા છો એટલે ઇઝીલી તમે આ જે ટાઈપ્સ છે, આ ટાઈપ્સ તમે લખી શકશો. એના પછી છે મશીનિંગ પ્રક્રિયાઓ, એટલે કે મેટલ પર તમે કેટલા ટાઈપની મશીનિંગ પ્રોસેસ કરી શકો છો એ. તો એમાં મશીનિંગ પ્રોસેસમાં કઈ કઈ પ્રોસેસ આવે? ટર્નિંગ આવે, મિલિંગ આવે, પ્લેનિંગ આવશે, શેપિંગ આવશે, ડ્રિલિંગ આવશે, બોરિંગ, રેમિંગ, બ્રોચિંગ, ગ્રાઇન્ડિંગ, એના પછી હોબિંગ, થ્રેડિંગ, સ્લોટિંગ, ગિયર કટિંગ, સોઈંગ. તો આ બધી પ્રોસેસ છે કઈ છે? મેટલ પર થતી મશીનિંગ પ્રોસેસીસ છે. એના પછી છે સરફેસ ફિનિશની પ્રક્રિયા, સરફેસ ફિનિશ પ્રોસેસ. તો એમાં કઈ આવે છે? લેપિંગ આવશે, હોનિંગ આવશે, પોલિશિંગ આવશે, બફિંગ આવશે, ઇલેક્ટ્રોપ્લેટિંગ આવશે, મેટલ સ્પ્રેઇંગ આવશે, એનોડાઇઝિંગ આવશે અને પાર્કરાઇઝિંગ આવશે. તો આ બધી જે પ્રોસેસ છે એ કઈ છે? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે. અને આ જે ક્વેશ્ચન છે એ કેવો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી શું છે? એક્સપ્લેન એની 3 મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. હવે મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે એ અહીંયા મેન્શન નથી કરેલું. તો આગળ તમે ઓલરેડી 2 મિકેનિકલ પ્રોપર્ટીની ડેફિનેશન જોઈ ગયા. કઈ કઈ? મેલિએબિલિટી, હાર્ડનેસ અને તન્યતા. તન્યતા એટલે કે ડક્ટિલિટી. તો 3 ડેફિનેશન જો તમે ઓલરેડી વાંચેલી હોય તો તમે આ ડેફિનેશન પણ લખી શકો છો. એટલે આ જે ક્વેશ્ચન છે એને હું ફરીથી એક્સપ્લેન કરતી નથી. ઓકે, તો મિકેનિકલ પ્રોપર્ટી ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારે પ્રિપેર કરી જ લેવાનો. એના પછી છે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા પર રેસિડ્યુઅલ સ્ટ્રેસની અસર લખો. તો જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરીએ છીએ અને એમાં જે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ ઉદ્ભવે છે તો એની ઇફેક્ટ શું થાય છે કોઈ પણ મેટલ પર, એ તમારે અહીંયા એક્સપ્લેન કરવાનું છે. આ બી મેં તમને લેક્ચરમાં ઓલરેડી એક્સપ્લેન કર્યું જ છે, ફરીથી એક્સપ્લેન કરી દઉં છું. તો ધાતુમાં રહેલી સ્ટ્રેસીસની હાજરીના કારણે ધાતુના ગુણધર્મો તથા ઉત્પાદન પ્રક્રિયાઓ પર નીચેની અસર સંભવી શકે છે. કે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ છે તો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ પર એની જે મેટલ છે, મેટલની પ્રોપર્ટીઝ પર શું ઇફેક્ટ થાય છે તે. તો સૌથી પહેલી ઇફેક્ટ શું છે? તો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસના કારણે કાટ અવરોધ અને ફટિક બિહેવિયરમાં વધારો થાય છે. એટલે કે કોરોઝન રેઝિસ્ટન્સ અને ફટિક બિહેવિયરમાં શું થાય છે? વધારો થાય છે. કોના કારણે? રેસિડ્યુઅલ સ્ટ્રેસીસના કારણે. ધેન આફ્ટર ધાતુના દાગીનાને મશીનિંગ કરતી વખતે માપોની ચોકસાઈ મળી શકતી નથી. તો રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે જે એક્યુરેટ સાઇઝનો આપણને કોમ્પોનન્ટ જોઈએ છે એ એક્યુરેટ સાઇઝનો કોમ્પોનન્ટ આપણને મળતો નથી. તથા મશીનિંગ પ્રક્રિયા દરમિયાન કે મશીનિંગ બાદ દાગીનો મરડાઈ શકે છે. ધેટ મીન્સ કે જે બી કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટમાં શું થાય છે? ડિફોર્મેશન થઈ શકે છે. કોના કારણે? રેસિડ્યુઅલ સ્ટ્રેસીસના કારણે. હીટ ટ્રીટમેન્ટ અને કાસ્ટિંગ પ્રોસેસમાં કાળજી રાખવામાં ન આવે તો રેસિડ્યુઅલ સ્ટ્રેસને કારણે તિરાડ પડવી, ફાટી જવું, મરડાઈ જવું વગેરે ખામીઓ ઉદ્ભવી શકે છે. તો જો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસનું આપણે ધ્યાનમાં ના રાખીએ, બરાબર, જ્યારે પણ આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરીએ છીએ કે કાસ્ટિંગ પ્રોસેસ કરીએ છીએ અને રેસિડ્યુઅલ સ્ટ્રેસનું ધ્યાન ના રાખીએ તો કોમ્પોનન્ટ છે, કોમ્પોનન્ટમાં શું થશે? તિરાડ પડી જશે. અથવા તો જો આપણો કોમ્પોનન્ટ છે
એ ફાટી જશે અથવા તો મરડાઈ જવું એટલે કે એનું ડિફોર્મેશન થશે. આવી જે ખામીઓ છે, ડિફેક્ટ્સ છે, એ ડિફેક્ટ્સ આપણને આપણા કોમ્પોનન્ટમાં જોવા મળશે રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે. દેન રેસિડ્યુઅલ સ્ટ્રેસની હાજરીને લીધે ધાતુમાં સેફ સ્ટ્રેસ લિમિટ બદલાઈ જાય છે. સેફ સ્ટ્રેસની લિમિટ જે છે એ શું થાય છે? રેસિડ્યુઅલ સ્ટ્રેસના કારણે બદલાઈ જાય છે. અને આથી જો રેસિડ્યુઅલ સ્ટ્રેસને દૂર કરવામાં ન આવે તો તે ધાતુના દાગીનાની તાકાત, આયુષ્ય વગેરેમાં ઘટાડો થાય છે તથા દાગીનાને ઉપયોગમાં લેતા પહેલા તેમાંથી રેસિડ્યુઅલ સ્ટ્રેસ દૂર કરવા જરૂરી છે. તો આ બધી જે ઇફેક્ટ છે, આ બધી ઇફેક્ટ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસના કારણે આપણને જોવા મળે છે. અને રેસિડ્યુઅલ સ્ટ્રેસની જે ઇફેક્ટ છે એ આપણે કોઈ પણ કોમ્પોનન્ટને યુઝ કરતા પહેલા એ દૂર કરવું જરૂરી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન રોલ એન્ડ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની ભૂમિકા અને વ્યાપ વર્ણવો. આ ક્વેશ્ચન બી કેવો છે? ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, 2 વાર પૂછાયેલો છે 3 માર્ક્સમાં. સૌથી પહેલું એમાં આ ક્વેશ્ચનમાં તમારે આન્સર કઈ રીતે લખવાનો છે? તો આજનો યુગ જે છે એ મશીનરીનો યુગ છે. આ મશીનરી બનાવવા જુદા જુદા ભાગોને ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયાઓથી બનાવી શકાય છે. કોઈ પણ આપણે કોમ્પોનન્ટ બનાવવો હોય તો અલગ અલગ પ્રોસેસથી બનાવી શકાય છે. આ બાબતે ઇજનેરોનો ફાળો ખૂબ મહત્વનો છે. બરાબર, એન્જિનિયર્સનો જે ભાગ છે એ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવામાં એનો ભાગ જે છે એ મહત્વનો છે. અત્યારના સમયમાં વસ્તુ ઉચ્ચ ગુણવત્તાવાળી, વિશેષ સરફેસ ફિનિશવાળી હોય અને સાથે કદમાં નાની, મજબૂત હોય તેવી જરૂરિયાત બનતી જાય છે. હવે શોર્ટમાં કહું તો આજે જે છે જે બી કોમ્પોનન્ટ આપણને જોઈએ એ કેવો ક્વોલિટીવાળો જોઈએ છે. આ માંગને પહોંચી વળવા માટે જૂની પ્રક્રિયાઓ બદલાવી અથવા તેમાં સુધારા વધારા કરીને નવી ડિઝાઇન, વધારે ચોકસાઈવાળા આકારો આપતી યોગ્ય ઉત્પાદનની પ્રક્રિયાઓ ઉમેરાતી જાય છે. તો આ જે બી ડિમાન્ડ છે, માર્કેટની જે પણ ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે જૂની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરતા હતા એને ચેન્જ કરીને અને શું કર્યું છે, નવી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એ ડેવલપ કરવામાં આવી છે. અને જે બી કોમ્પોનન્ટ્સ છે, કોમ્પોનન્ટની ડિઝાઇનમાં ચેન્જીસ કરીને અને જે બી કસ્ટમર્સ છે એ કસ્ટમર્સની નીડને સેટિસ્ફાઈડ કરવા માટે કોમ્પોનન્ટમાં એ રીતના ચેન્જીસ કરવામાં આવ્યા છે. આ સાથે ઉત્પાદન ખર્ચ તથા ઉત્પાદન સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો કોઈ પણ કોમ્પોનન્ટ છે એ મેન્યુફેક્ચરિંગનો એની કોસ્ટ કેટલી છે, ઓકે, કેટલા ટાઈમમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, તો આ 2 પોઈન્ટ બી મેન્યુફેક્ચરિંગમાં ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત જરૂરિયાતને પહોંચી વળવા આપણે ઉત્પાદનની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. તો આ બધી જે નીડ્સ છે, આ બધી નીડ્સને પહોંચી વળવા માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કયા કયા સુધારા થયા છે એનું સ્ટડી કરવું જરૂરી છે. તો આ જે છે આ ક્વેશ્ચનનો આન્સર છે રોલ એન્ડ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો ચેપ્ટર નંબર 1 જે છે એ ચેપ્ટર નંબર 1માં આ 7 ક્વેશ્ચન બી તમે કરશો તો જે 7 માર્ક્સનું ચેપ્ટર છે તો એમાંથી તમે ઇઝીલી 7 માર્ક્સ છે એ 7 માર્ક્સ તમે લઈ શકશો જીટીયુમાં. બરાબર, તો જીટીયુના જે ચેપ્ટર નંબર 1ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.